તો નવો દિવસ નવી શરૂઆત છે તે નવા એક વિડીયોમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું તુષાર। મિત્રો આજે આપણે અયાવજ પહોંચી ગયા છીએ અને અયાવજમાં ખોડિયારમાં બિરાજમાન છે। તો આપણે ખોડિયારમાંનો સંપૂર્ણ ઇતિહાસ જાણશું અને કરશું માં ખોડિયારમાંના દર્શન। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, થોડોક પણ સ્કીપ કર્યા વગર। ઘણા બધા મિત્રોને માનતા હોય છે ખોડિયારમાંની અહીંયા લાપસીની। તો મિત્રો લાપસી કરવા જ્યારે તમે આવો તો અને સરસ મજાની વાસણની વ્યવસ્થા છે, સરસ મજાની જમવાની વ્યવસ્થા છે, આ શેડ બનાવેલા છે, સરસ મજાની જગ્યા છે। તો સુવિધા પૂરેપૂરી છે જ્યારે તમે આવો તો। સરસ મજાની પ્રસાદી લઈ લેવાની છે હવે આજે। તો અયાવજ આપણે સરસ મજાના ખોડિયારમાંના દર્શન કરી અને પ્રસાદી લીધી અને હવે આપણે જાણીશું કે અહીંયા ઇતિહાસ શું છે। તો જય માતાજી, તમારું શું નામ છે? મારું નામ સરવૈયા સુરપાલસિંહ રણુભા, હા હા, ગામ રાજપરા। હા હું અહીંયા ખોડિયાર મંદિર ટ્રસ્ટમાં સેવા આપું છું। હા, અને અહીંનો જે સંપૂર્ણ ઇતિહાસ વિશે થોડુંક જણાવજો ને। હજુ આ શેત્રુંજી નદીના કાંઠે, શેત્રુંજી ડેમના કાંઠે આવેલ પવિત્ર યાત્રાધામ અયાવજ ખોડિયાર મંદિર, જેમની સાથે વર્ષો જૂનો ઇતિહાસ જોડાયેલો છે। કે જ્યારે જુનાગઢના સ્ટેટ રાજા રા નવગણ જુનાગઢ સ્ટેટ હતા ત્યારે તેઓ તેમના જીભના માનેલ બહેન દિવાયત બોદરના દીકરી શ્રી જાહલબેન કરીને એમના જીભના માનેલા બેન હતા। એ લોકો જ્યારે દુષ્કાળ પડેલો અને એવું કહેવાય છે કે ભાઈ દુષ્કાળ અર્થે ત્યાં માલધારી વ્યવસાય સાથે જોડાયેલા હતા, પશુપાલન સાથે। એ દુષ્કાળના હિસાબે સિંધ પ્રાંતમાં ગયેલા અને જ્યાં સિંધ પ્રાંતમાં અમીર સુમરા કરીને તો તેમનું ત્યાં સામ્રાજ્ય ચાલતું અને અમીર સુમરાએ જ્યારે આ લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું અને આ બેન જે રાવનગરના જીવના મંડળ બેન હતા જાહલબેન, તેમને ત્યાં વધારે પડતી હેરાનગતિ હતી અને બંધક બનાવેલા હતા। ત્યારે ત્યાંથી સિંધ પ્રાંતમાંથી એમને જુનાગઢ સ્ટેટ એવા રા નવગણને સંદેશો મોકલે કે ભાઈ અમે અહીંયા આવી તકલીફમાં સવીને અમારે તમારી મદદની જરૂર છે।
એટલે મારી મદદ કરો. એટલે ભાઈના નાતે રા નવઘણ અહીંથી જુનાગઢથી તેમનું સૈન્ય લઈ અને સિંધ પ્રાંતમાં ગયેલા અને ત્યાં આમિર સુમરાનું સામ્રાજ્ય ચાલતું અને ત્યાં આપણે આ મા ખોડિયારમાં તેમજ પઠાપીર અને સિંધના સિકોતર તેમની રજા સિવાય અંદર પ્રવેશ ન થઈ શકતો અને આનું પાણીમાંથી જવાનું હતું, સમય બહુ ઓછો હતો. ત્યારે રા નવઘણે માતાજીને ત્યાં જઈ અને પ્રાર્થના કરેલી કે માં હું આવી રીતે કબળાની વારે આવ્યો છું અને મારો લક્ષ્ય સિદ્ધાંત આ રીતનો છે, તમને મદદ કરવા માટે આવ્યો છું. ત્યારે એવું કહેવાય છે કે માતાજીને એ પ્રાર્થના કરેલી કે તમે મને સહાય કરો અને આમાંથી રસ્તો કરી આપો અને પ્રવેશવાની રજા આપો અને તમારા જે નિવૃત્ત ધરાતા છે એ રમેશના માટે હું તમને પહેલાં નિવૃત્ત જમાડી અને પછી હું જમીશ તેવી પ્રતિજ્ઞા લીધેલી. પછી ત્યારે માતાજીમાં ખોડિયારમાં જે આપણે બિરાજમાન છે તો માતાજી કાળી સકલી રૂપે રા નવઘણના ભાલા ઉપર બેસી ગયેલા અને પાણીમાં રસ્તો કરી દીધો. પાણીમાં રસ્તો કરી દીધો એટલે રા નવઘણ ત્યાં પહોંચ્યા અને અમીર સુમરા સાથે તેમનું યુદ્ધ થયું. યુદ્ધમાં તેમનો વિજય થયો, બેન જાહલને છોડાવ્યા અને ત્યાર પછી ત્યાંથી પાછા જુનાગઢ આવવા માટે રવાના થયા. ત્યારે આખું સૈન્ય જે ભેગું હતું તો સૈન્યમાં દરેક લોકોની પાસે એક એક ઈંટ લેવડાવેલી મંદિર બનાવવા માટે. ત્યાંથી એવું કહેવાય છે કે આખું સૈન્ય એક એક ઈંટ લીધેલી ભેગી નીકળ્યા. ત્યારે અહીંયા રાતવાસો કરેલ અયાવીજ ગામમાં અને અહીંયા આયમાં કરીને હતા તેમને ત્યાં રોકાણા રોટલા જેમાં માતાજીની જગ્યા માફક હશે એટલે માતાજીએ કીધું અને આયમાએ પણ રા નવઘણને રિક્વેસ્ટ કરી કે માતાજીની સ્થાપના અહીંયા કરો. પછી માતાજીનું સ્થાપન અહીંયા કરેલું અને એ ઈંટો દ્વારા એક મંદિર બનાવેલું અને એમાં એમના શાળા હતા આદિત્ય પરમાર કરીને સૈન્યમાં ભેગા. એમને એક ઈંટ નહોતી લીધી. ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું તમે કેમ ઈંટ નથી લીધી? તો એવું કહેવાનું હતું કે ઘણી ઈંટો છે થઈ જાય છે ઘટે. તો એવું પૂછવામાં આવતા એમને કીધું ઘટે તો મારું મસ્તક ઉતારી લેજો. ત્યારે ઈંટ ઘટવાથી રા નવઘણે તેમના સગા શાળાએ આદિત્ય પરમારનું મસ્તક તલવારના એક ઝાટકે ઉતારી લીધેલું અને એ સ્ટેચ્યુ રૂપે આપણે મંદિરની અંદર મૂકેલું છે ખૂણામાં પ્રતિક આદિત્ય પરમાર લખેલું. પછી એવું કહેવાય છે કે માતાજી એમને જીવતા કરેલા અને એ તો દ્વારા ત્યારે માતાજીનું બનાવીને સ્થાપના કરેલી. ત્યારથી માતાજીને પૂજાય છે. રા વંશજ એવા સરવૈયા સોડાસામાં રાયજાદા બધા જ પરિવારના ભાઈઓ અહીંયા આવે છે, માતાજીને કુલદેવી તરીકે પૂજે છે. આ રીતના ઘર થાય છે, લગ્નની છેડછેડી અહીંયા છૂટે છે. આ રીતનો મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ છે. ખોડિયારમાંનો સંપૂર્ણ ઇતિહાસ કહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો અને અહીં સુવિધા શું માનો કે લોકો અહીં માનતા કરવા આવે તો કાંઈ તકલીફ પડે એવું કરવું કંઈ? ના, અહીંયા લોકો આવે તો એમના માટે અહીંયા આપણે બળતણની પણ વ્યવસ્થા રાખેલ છે. ચૂલા પણ પુષ્કળ પ્રમાણમાં છે. રસોડાની ફૂલ વ્યવસ્થા છે. વાસણ પણ 5000 માણસ સુધી ક્યાંય લેવા જવું પડે એવી કોઈ અગવડતા નથી. સરસ. રહેવા માટે આવાસ છે, જમવા માટે ભોજનાલય છે. કોઈ યાત્રાળુ આવે તો તેમને ચા પાણી આખો દિવસ શરૂ હોય છે, 2 ટાઈમ ભોજન હોય છે. આવી બધી વ્યવસ્થાઓ અહીં આપવામાં આવે છે. તો ખૂબ સરસ તમે ઇતિહાસ જણાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો સરસ મજાના ખોડિયારમાંના દર્શન કરીને આપણે એમનો પૂરો ઇતિહાસ જાણીને આપણે સરસ મજાની પ્રસાદી લીધી અને સરસ એવી જગ્યા છે શેત્રુંજી નદીના કાંઠે. તો તમે તમારી ફેમિલી સાથે આવી શકો છો. વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસપણે કમેન્ટમાં જણાવજો અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે ખુશ રહો અને આવજો. જય માતાજી.